અમદાવાદના શીલજની આનંદ નિકેતન શાળા જે વિવાદમાં ફરી એકવાર આવી ચૂકી છે। શાળામાં બાળકને આપેલા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો। વાલીઓ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે અને જેનો એક વિડીયો પણ તેમના દ્વારા બનાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો છે। આ ઘટનાની રજૂઆત કરતાની સાથે જ શિક્ષકો દ્વારા વાલીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું। આ તમામ આરોપો એ વાલીઓ લગાવી રહ્યા છે કે એક તો જે ભોજન આપવામાં આવ્યું એમાં કાચ નીકળ્યું અને જ્યારે એ સવાલ કરવામાં આવે ત્યારે જે શાળા પ્રશાસન છે એમના દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવે છે। જો કે આ વિડીયોને લઈ અને હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। નિકેતન શાળામાં બાળકને એક કાચનો ટુકડો તેના જમવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે। અહીંયા તેના વાલી છે મલયભાઈ, તેમની સાથે વાત કરું છું। મલયભાઈ, સવારથી શું બન્યું સ્કૂલમાં? સ્કૂલ સત્તાધીશો તરફથી શું જવાબ મળ્યો? સવારથી તમે જોશો તો અહીંયા 50 થી 100 વાલીઓ આવીને ઊભા છે। મારા એકલાનું આ કન્સર્ન નથી, 2000 છોકરાઓ અહીંયા ભણી રહ્યા છે। એ બધા વાલીઓએ આ મારી કમ્પ્લેન હતી, એ બધા વાલીઓની અલગ અલગ કમ્પ્લેન હતી। ખાવામાંથી વાડ નીકળે છે, ખાવાનું વાસી આવે છે, બીજી કેટલી કમ્પ્લેનો હતી જે અમે લેખિતમાં આપી છે, પણ અહીંયાથી એક વર્ડ અમને કહેવામાં આવ્યો નથી કે જે રિસ્પોન્સિબલ માણસ છે આ કેબિનમાં બેસે છે એ કેબિનમાં બી એ માણસ નથી, ફોન ઉપાડતા નથી। આ ભાઈ જે છે એ બી ફોન ઉપાડતા નથી જે અહીંયાના ઓનર છે, બરાબર। એટલે 2-4 કલાકથી અમે લોકો છીએ, આટલા વાલીઓ છે, બીજા તો કંટાળીને જતા રહ્યા કે ભાઈ હવે અમે જઈએ કારણ કે એમના છોકરાઓ ઘરે આવ્યા છે, પણ કોઈ જવાબ અમને મળ્યો નથી। ભીંડાની સબ્જી હતી, એને બાઇટ લીધું, કાચ મોઢામાં આવ્યો એટલે એને ફીલ થયું કે ચ્યુ કરવામાં કંઈક આવ્યું છે। હવે કાન અંદર ગળી ગયો હશે, હવે ટીચરે એને ઊભો રાખ્યો, થૂકવા જતો હતો એટલે હવે જે ખાધેલી વસ્તુ હતી એને ગળી લીધી કારણ કે ટીચરને જવાબ આપવાનો હતો, અને જે ટુકડો હતો એ એને ટીચરને હાથમાં આપ્યો। જેવો ટીચરને હાથમાં આપ્યો, ટીચરે કીધું ધીસ ઇઝ વેરી સિરિયસ મેટર, અમે તને અબિયાલ હોસ્પિટલ લઈ જઈએ છીએ ને। એ લોકો હોસ્પિટલ બી લઈ ગયા, પણ ત્યાં એમની જવાબદારી પતતી નથી। એમની જવાબદારી એ છે કે ટુકડો ક્યાં છે ને ટુકડો આવ્યો કેવી રીતે અને ભવિષ્યમાં આવે નહીં કે કોઈ બીજા છોકરાને આવું ના થાય। હવે કોઈ છોકરો, નાનું છોકરું, અહીંયા જુનિયર કેજીના લોકો ભણે, હવે છોકરું ગળી ગયું હશે, 3 અઠવાડિયા પછી એને પેટમાં કપાઈ ગયું હશે બધું ને ભગવાન ના કરે એને કંઈ થઈ જાય તો સ્કૂલ જવાબદારી લેશે? એ નહીં લે, કારણ કે 3 અઠવાડિયા પછી કોઈને ખબર નહીં હોય કેવી રીતે થયું। એ લોકોને જો કોઈ કન્સર્ન જ નથી, એમને એવું છે કે ભાઈ અમને ખબર જ નથી। આટલા ભણેલા ગણેલા ટીચરો એવું કહે છે કે હાથમાં મેં ટુકડો પકડ્યા પણ મને ખબર નથી પડી કે ટુકડો કાચ છે, પ્લાસ્ટિક છે કે ક્રિસ્ટલ છે, આ ટીચરો અહીંયા ભણાવે છે એવા। હવે એવું કહે છે કે ભાઈ અમને નથી ખબર, એ ખોવાઈ ગયો છે ટુકડો, અને હવે પોલીસ સાહેબ એમનું કામ કરી રહ્યા છે। એ અમને કહે છે કે ભાઈ તમે કાયદેસરની કાર્યવાહી કરવા દો। 2 થી 2.5 છોકરાઓ ભણે છે, નાનાથી મોટા, એટલે તમે જ વિચારી શકો છો કે શું અપેક્ષા રાખવી જોઈએ બધાએ। ને આ ખાવામાં આવ્યું હોય, છોકરું પડી ગયું હોય તો કોઈ વાંધો નથી, પડી ગયું રમતા રમતા, આ ખાવામાં આવ્યું છે ને આ પહેલી વખત નથી, આગળ બી આ સ્કૂલને દંડ થયેલો છે 25,000નો 3-4 મહિના પહેલાં જ, ત્યારે એ લોકોએ એક્શન નથી લીધી। એકલ દોકલ પેરેન્ટ્સને બોલાવીને એ લોકો ખખડાઈને ઘર ભેગા કરી દે છે। આટલો બધાનો સપોર્ટ આવ્યો છે એટલે અત્યારે મારી વાત સાંભળી રહ્યા, કદાચ સાંભળશે કે નહીં એ બી ખબર નથી, જેને સાંભળવાનું જે છે નહીં, અપેક્ષા એવી જ છે કે ભાઈ આગળથી આવું થાય નહીં। વાલીની રજૂઆત છે, એમના બાળકના જે જમવાની વસ્તુમાં કોઈ પાર્ટિકલ આવ્યો અને એ પાર્ટિકલ આધારે એમ કે ભાઈ મારા બાળકમાં ખાવામાં શું આવ્યું એ બાબતની રજૂઆત હતી। માનનીય ચૌધરી સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી સાહેબની સૂચનાથી અમે અહીં આવ્યા છીએ। શાળાના જે શિક્ષકો છે એની સાથે એમનો લેખિત જવાબ લઈશું અને વાલીની પણ જે કમ્પ્લેન છે લઈશું અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી માટે અત્યારે હાલના તબક્કે નોટિસ પાઠવવામાં નથી આવી। મીડિયાના મિત્રો અને સાહેબના ઉપર જે સૂચનાઓ આવી એના આધારે તાત્કાલિક શાળા ખાતે પહોંચીને શું પરિસ્થિતિ છે એ જાણવા માટે તાત્કાલિક અસરથી તપાસના કામે આવ્યા। અમદાવાદમાં શીલજની આનંદ નિકેતન સ્કૂલ સામે વાલીઓનો આક્ષેપ છે કે 5મા ધોરણના વિદ્યાર્થીઓને ફરજિયાત રીતે મલાલાના પુસ્તકો ખરીદવા માટે દબાણ થઈ રહ્યું છે અને જેને લઈ વિશ્વ હિન્દુ પરિષદે આ બાબતે વિરોધ નોંધાવ્યો છે। એટલું જ નહીં, અન્ય ધર્મના શિક્ષણનો આરોપ પણ લગાવ્યો છે। વાલીઓનો દાવો કંઈક એવો છે કે 1 મહિનાથી શાળાની પ્રાર્થના પણ બંધ કરી દેવાય છે। કોઈ શિક્ષિકા આ શાળામાં આવી છે અને જેના માધ્યમથી આ પ્રવૃત્તિ થતી હોવાનો દાવો છે। ત્યારે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને કારણદર્શક નોટિસ ફટકારી દીધી છે।
આનંદ નિકેતન સ્કૂલમાં અત્યારે જે માહોલ ગરમાયો છે તેમાં એક નવો વિવાદ ફણગો ફૂટ્યો છે કે જે વિધર્મી શિક્ષકો અને ટ્રસ્ટીઓને સ્કૂલમાં રાખવામાં આવે છે. મેડમ છે તેમની સાથે વાત કરી. મેડમ, અહીંયા જે શિક્ષક છે તેના નામને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે, તેનું નામ દર્શાવવામાં નથી આવતું. કોણ મેડમ છે, કયા ક્લાસમાં છે, જ્યારે તમે રજૂઆત કરી ત્યારે શું જાણવા મળ્યું? અમને નામ જ નથી કહેવામાં આવતું. આશના મેમ કહી દે કે આશના મેમ છે, પણ પાછળની તમે સરનેમ તો કહો, છુપાવો છો શું કામ? એઝ અ પેરેન્ટ્સ અમારો હક છે કે અમે તમને પૂછી શકીએ, તો તમે એ છુપાવવાનો શું રીઝન છે? એક મારો કિડ છે, એના ક્લાસના ક્લાસ ટીચરનું નામ આવે છે, બીજો કિડ જેનું ક્લાસ ટીચર મુસ્લિમ છે તો એનું નામ નથી આવતું. કેટલા સમયથી એ મુસ્લિમ ટીચર અહીંયા ભણાવી રહ્યા છે? જુલાઈએ જોઈન થયા છે, બિકોઝ એમના ક્લાસ ટીચર હતા નહીં, એટલે આ લોકોએ ગમે તેમ મેનેજ કરીને પહેલાં સ્ટાર્ટિંગમાં મહિનો ક્લાસ ટીચર વગર ચલાવી અને પછી એ મેમ જોઈન થયા છે. અમારા ક્લાસમાં એ ઇસ્યુ નથી થયો, બટ મેમનું નામ છે આશના શેખ. અને બુક કઈ છે, તમે જાણો છો બુક વિશે? નહીં, એ અમારા ક્લાસમાં ઇસ્યુ નથી થયો. એ આવી કોઈ રજૂઆત કચેરી ખાતે પહોંચી નથી. આપના ધ્યાનમાં હોય અને જો આપ અમને આપતા હોય તો ચોક્કસ. અત્યારે સ્કૂલ ખાતે જ VHPના કાર્યકર્તાઓ ઊભા છે, તેમના હાથમાં બુક પણ છે. વાલીઓનો પણ આરોપ છે કે મલાલાની બુક ખરીદવા માટે પ્રેશર કરવામાં આવે છે. નહીં, આવી કોઈ બાબત ધ્યાનમાં આવે છે તો ચોક્કસ અમે કાર્યવાહી કરીશું. સવારની પ્રાર્થના જે છે એ કરવામાં આવતી નથી અને કોઈ એક પુસ્તક હોય એના ઉપર વાંચવા માટેનું ખાસ કરીને ધાર્મિક કોઈક પુસ્તક છે, એનું સ્પષ્ટ નામ આપ્યું નથી, પરંતુ એ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવા માટે શાળાઓમાં વિદ્યાર્થીને કહેવામાં આવે છે. તેવા પ્રકારની રજૂઆતો અહીંયા મળેલી છે. હકીકતમાં શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે. તપાસ અહેવાલ આવેથી જ હકીકત માલુમ થશે, પરંતુ હાલ પૂરતું કોઈપણ પ્રકારે કોઈ શાળાઓને સ્પષ્ટ પહેલેથી કહેલું છે કે કોઈપણ વિદ્યાર્થીઓ કે વાલીઓની ધાર્મિક લાગણી ક્યાંય દુભાય નહીં, તે પ્રકારે શાળાઓએ સર્વધર્મ સંભાવથી કાર્ય કરવું જરૂરી છે. ત્યારે અહીંયા કોઈ એક ડાયરેક્શન જો આપવામાં આવતું હોય તો એ બિલકુલ ગેરકાયદેસર છે અને તેના તપાસ અહેવાલને આધારે અમે આગળ વધીશું. અને આ જ મુદ્દે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે. જી જિગ્નેશ. લખમાં જો સમગ્ર કેસ પર નજર કરીએ તો પહેલા વિવાદ આવ્યો હતો એક બાળકના ભોજનમાં આવેલા કાચના ટુકડાને લઈને. આનંદ નિકેતન સિલજ ખાતે જે સ્કૂલ આવેલી છે તેમાં બપોરના મધ્યાહન ભોજનમાં એટલે કે 12:30 વાગે જે ભોજન પીરસાય છે તેમાં એક વિદ્યાર્થીને કાચનો ટુકડો તેના જમવામાં આવેલો. ત્યારબાદ તેને એન્ડોસ્કોપી સર્જરી કરવા સુધીની ફરજ પડી. ત્યારબાદ જ્યારે વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા ત્યારે સ્કૂલ સત્તાધીશો સ્કૂલ મૂકીને ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ અચાનક જ વાલીઓનો આક્રોશ એટલો ફાટ્યો કે સ્કૂલના અંદર અંદાજિત 200થી વધુ વાલીઓએ પોતાની રજૂઆત કરી. કારણ કે પહેલાં પણ આ જ સ્કૂલમાં જમવામાં વાળ આવવા, વાસી જમવાનું આપવું તેવી અનેક ફરિયાદો સ્કૂલ સત્તાધીશોને કરવામાં આવી હતી અને તે જ મામલે અગાઉ 25,000 રૂપિયાનો દંડ આ સ્કૂલને ચૂકવવામાં મજબૂર કરવા પડ્યા હતા. એટલે સ્કૂલે દંડ ચૂકવ્યો હતો. પરંતુ હવે જ્યારે આજે મામલો ઉશ્કેરાયો અને ત્યારબાદ વધુ એક વિવાદ આવ્યો કે એક મુસ્લિમ ટીચરનું નામ તેઓ છુપાવી રહ્યા છે. બીજી તરફ IM મલાલા નામની જે પુસ્તક છે તે પુસ્તક વાંચવા માટે દબાણ કરવામાં આવે છે. તે પુસ્તક ધોરણ 5 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે. સ્કૂલમાં 1,000 રૂપિયા ભરી અને તે પુસ્તક ખરીદવા માટેનો તેમને દબાણ કરવામાં આવતું હોવાનો પણ આરોપ વાલીઓએ અને VHP દ્વારા લગાવવામાં આવ્યો છે. સાથે જ VHPના જે કાર્યકર્તાઓ પહોંચ્યા હતા તેઓએ રજૂઆત કરી હતી અને સાથે જ વિરોધ નોંધાવ્યો હતો કે આખા બુકમાંથી એક જ પેજ 5 વખત જો બાળકો વાંચે તો તેમને સારા ગ્રેસ પણ ટીચર આપતા હતા. તે પેજ કયું છે તેને લઈને DEO દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અને હવે જ્યારે બંને મામલે એટલે કે એક તરફ કેન્ટીનનો વિવાદ કે જે બાળકને કાચ આવી જવું અને બીજી તરફ જે પુસ્તક છે તે પુસ્તકને લઈને સમગ્ર મામલો DEO સુધી પહોંચ્યો છે ત્યારે સ્કૂલને સો કોઝ નોટિસ આપવામાં આવી છે અને અત્યારે સ્કૂલની કેન્ટીન પ્રાથમિક ધોરણે બંધ કરી અને તેમના ફૂડ સેફ્ટીના જે ધારાધોરણો છે તે પૂર્ણ થયા બાદ તે કેન્ટીન શરૂ થશે અને સ્કૂલ ઉપર અત્યારે તપાસની જે ઇન્કવાયરી છે તે DEO દ્વારા સોંપી દેવામાં આવી છે. ત્યારે બંને મુદ્દે તપાસમાં શું ખુલાસા થાય છે અને સ્કૂલ સત્તાધીશો વિરુદ્ધ શું એક્શન લેવાય છે તે જોવું મહત્વનું રહેશે. બિલકુલ, આભાર આપ જોડાયા તે બદલ. મોરબી હળવદ તાલુકાના ચરાડવા ગામમાં ખાનગી કંપનીના વીજપોલ અને તેના વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ એ દિવસે ને દિવસે ઉગ્ર બન્યો છે. ચરાડવા ગામના ચોકમાં યોજાયેલી વિશાળ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી અને વીજપોલ વળતરની લડાઈમાં સ્વયંભૂ સમર્થન જાહેર કર્યું હતું. આ સભામાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે ગામડાઓની અંદર પ્રવેશબંધીના બેનરો પણ દર્શાવ્યા. હવે ઉલ્લેખનીય બાબત અહીં એ છે કે યોગ્ય વળતર ન મળતા મોરબી જિલ્લાના 60થી પણ વધારે ગામના લોકો, ગામના સ્થાનિકો દ્વારા ભાજપના નેતાઓ અને ઉમેદવારોને પ્રવેશબંધી ફરમાવવામાં આવતાની સાથે જ આ બેનરો મૂકવામાં આવ્યા છે. દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ, જેમાં 19 શંકાસ્પદોના જે પોસ્ટર્સ છે તે લાગ્યા છે.
સ્વતંત્રતા દિવસ પૂર્વે જોખમને ધ્યાને રાખી અને એલર્ટ આપવામાં આવ્યું છે. પોલીસે 19 એવા આતંકવાદીઓના પોસ્ટર્સ લગાવી દીધા છે. જે સંવેદનશીલ જગ્યાઓ છે તેના પર આ પોસ્ટર્સ મૂકવામાં આવ્યા છે, જેમાં પ્રદર્શિત શંકાસ્પદ ગતિવિધિઓ જણાય તો પછી પોલીસને સીધી જાણ કરવા માટેની અપીલ પણ પ્રશાસન દ્વારા લોકોને કરવામાં આવી રહી છે. અને આ જ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા अजय यादव हमारी साथ जोड़ा गया है, ते आपना है. अजय, ये पूरी जानकारी क्या है इस मुद्दे पे? देखिए लेखमा 15 अगस्त और 26 जनवरी दो भारतीय राष्ट्रीय पर्व ऐसे हैं जिसमें कहीं न कहीं जो सुरक्षा एजेंसियों के लिए काफ़ी चुनौती होती है और भारत की कोशिश होती है कि इस पर्व पर किसी तरह से भारत की प्रतिष्ठा पे कोई आंच ना आने पाए. और अब से कुछ दिन बाद ही 15 अगस्त है और इसी को देखते हुए जो दिल्ली पुलिस है काफ़ी मुस्तैद है और भारत सरकार की तरफ से लाल किले पर जितनी तरह की तैयारियां की जा रही हैं उसमें एक कोशिश ये भी है कि जो आतंकवादी हैं किसी भी तरह के अपने मंसूबे में कामयाब ना हो. और उसी सब को देखते हुए जो खतरे हैं 19 आतंकवादियों की एक लिस्ट जारी की गई है जो जगह जगह चस्पा की गई है. उसमें बब्बर खालसा से लेकर के खालिस्तान जिंदाबाद फोर्स और अलकायदा से जुड़े हुए जो कई सारे संदिग्ध आतंकवादी हैं जिनकी कोशिश होती है कि न सिर्फ दिल्ली बल्कि देश के कई सारे हिस्सों को दहलाने की कोशिश उनकी तरफ से बार बार प्रयास किए जाते हैं. बार बार जब भी इनपुट मिलता है तो दिल्ली पुलिस के द्वारा आम पब्लिक को भी अलर्ट किया जाता है. तो उसी के तहत जितने भी भीड़ भाड़ वाले इलाके हैं, रेलवे स्टेशन है, बस स्टॉप है, वहाँ पर इस 19 आतंकवादियों की एक पूरी लिस्ट उनके चेहरे के साथ चिपकाई गई है और आम पब्लिक से अपील की गई है कि अगर इसमें से कोई भी संदिग्ध अगर दिखता है तो उसकी सूचना तुरंत दिल्ली पुलिस को दी जाए. और इसके साथ ही साथ करीब कहा जा रहा है कि 10 से 15 हज़ार जो दिल्ली पुलिस के जो कर्मचारी हैं दिल्ली के अलग अलग हिस्सों में 15 अगस्त को देखते हुए तैनात किए जाएंगे. कुछ तैनात भी किए जा चुके हैं. तो उनकी तरफ से भी फेस रिकग्निशन जो कैमरे हैं या चश्मे जो हैं वो सब भी जगह जगह जो है उसका भी इंतजाम किया गया है ताकि अगर इस तरह की कोई संदिग्ध गतिविधि दिखती है तो सीसीटीवी कैमरे के माध्यम से उनको पहचाना भी जा सके. तो 15 अगस्त को लेकर के जो तैयारियां की जा रही है उसी का एक हिस्सा ये भी है कि आम पब्लिक में अवेयरनेस भी क्रिएट की जा रही है. जगह जगह इन आतंकवादियों के पोस्टर जो है वो चस्पा किए गए हैं. जी धन्यवाद अजय. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસને લઈ અને ઇન્સ્ટાગ્રામ પર ખાસ વિડીયો પોસ્ટ કર્યો છે. પીએમ મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ અપીલ કરી છે. આ સાથે જ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે પણ આહવાન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ દેશના વિકાસ માટે સૌને સાથે મળીને સંકલ્પ લેવા માટે અપીલ થઈ છે. વિકસિત ભારતના નિર્માણ માટે દેશવાસીઓને ભાગીદારી એ ખૂબ મહત્વપૂર્ણ હોવાનું પણ તેમના દ્વારા વિડીયોમાં કહેવાયું છે. आइए 15 अगस्त को आन बान शान से मनाएं, स्वतंत्र सेनानियों को श्रद्धांजलि दें, विकसित भारत का संकल्प लें. हर घर तिरंगा, घर घर तिरंगा, हर मन तिरंगा. आइए हर घर पर तिरंगा लहराइए. મહાનગરોમાં ભૂવા પડવાની વધતી ઘટનાઓને લઈ અને મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી છે. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ભૂવા માટે આજથી જ આયોજન કરવા માટેની સૂચના આપી દીધી. ભૂવા પડવાને કારણો શોધી અને તેનું કાયમી નિરાકરણ લાવવા માટે તેમના દ્વારા જાણ થઈ છે. રસ્તાઓ પર વારંવાર સર્જાતા ભૂવાના પ્રશ્નને ખૂબ ગંભીરતાથી લઈ અને યોગ્ય આયોજન અને કામગીરી કરવા માટે સીએમએ સ્પષ્ટ નિર્દેશ આપી દીધા છે કે રોડ ઉપર ભૂવા પડે છે ભૂવા, તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ. અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે ભાઈ ભૂવા પડવાનું કારણ શું, કે ભાઈ આપણે જે પણ જમીનની નીચે આવતી સગવડો અને એની ઉપરનું આપણું ધ્યાન એ બેમાં ક્યાં આગળ વધારે ઓછું હોય એના કારણે આ તકલીફો પડતી હોય.
અને એક કારણ કે ભાઈ મેઇન હોલ અને મેઇન હોલની આજુબાજુ મેઇન હોલ ઘણા બધા ઊંડા હોય છે એક તો, અને એ ચણતરની ઈંટોના કારણે હવે મને લાગે છે આપણે પહેલાં ગેસની પાઇપો બહાર કાઢતા તો એ બંધ કરી દીધી છે, એટલે એ પણ ગેસ અંદર બને ને એના કારણે ઈંટો ખવાઈ જાય અને જે પાણીના લીકેજ અને એ ધીમે 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 ભૂવાનું સ્વરૂપ ધારણ કરે, તો એનો પણ ઉપાય આપણે આજથી શોધવો જોઈએ અને ફરીથી એની ઉપર કામ થવું જોઈએ. ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં ચોમાસા દરમિયાન પડતા મસ્ત મોટા ખાડા અને બિસ્માર રસ્તાઓને લઈ ઉઠેલા ભારે જનાક્રોશ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે કડક વલણ અપનાવ્યું છે. ખાડા રાજની ગંભીર પરિસ્થિતિ અને સંજ્ઞાન લેવા માટે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા સાથે નિવેદન આપતા એવું કહ્યું છે કે હવેથી રાજ્યના તમામ મહાનગરો અને નગરોમાં બનનારા નવા રસ્તાઓ એ ફરજિયાતપણે આરસીસીના જ બનાવવામાં આવે. આ સાથે જ તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓની ખરાબ કામગીરીના કારણે પ્રજામાં ઉપસેલી નકારાત્મક જે ઇમેજ છે તેને સુધારવા માટે અધિકારીઓને આકરા શબ્દોમાં ટકોર કરી. સીએમએ ચોકસાઈપૂર્વક અને ગુણવત્તા સાથે તમામ આરસીસી રોડના કામ પૂર્ણ કરવાનો કડક આદેશ આપ્યો છે, જેથી કરી દર ચોમાસે પ્રજાને ભોગવવી પડતી આ હાલાકી જેનો કાયમી અંત આવે. સ્વચ્છતા મુદ્દે સીએમએ મનપા અને પાલિકાઓને કડક ટકોર કરી છે, જેમાં સીએમએ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું છે કે સ્વચ્છતાની બૂમો આવશે તો ગ્રાન્ટ બંધ થઈ જશે. સ્વચ્છતા ન હોય તેવું કોઈ કાળે નહીં ચાલે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેઓ વધુમાં કહે છે કે જે વ્યવસ્થા કરવી હોય તો તમે કરી શકો છો, પરંતુ સ્વચ્છતા જાળવવી જોઈએ. પાલિકાઓ પાસે સ્વચ્છતા માટે પૂરતા નાણાં આવે જ છે, ત્યારે કામગીરીમાં બેદરકારી બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે. તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ એમ જે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની, તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી દો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાવી શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે આપણે? સ્વચ્છતા તો હવે દરેક જણ કરાવી શકે એમ છે. એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ. અને હવે વાત કરવી છે જમીન માટે જામેલા જંગની. નર્મદાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના ખેરાણ મુદ્દે આદિવાસી સમાજનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ચાલુ વરસાદે પણ ગ્રામજનો એ અહિંસક માર્ગે અડગ રહી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. જંગલ વિસ્તારમાં ખુલ્લા આકાશ નીચે વિરોધ પ્રદર્શન કરી રહેલા આ ગ્રામજનોને દીપડો અને ઝેરી વીંછીઓ જેવા હિંસક વન્યજીવોના ભય વચ્ચે રાત વિતાવવી પડી રહી છે. જંગલ જમીન જ આદિવાસીઓની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હોવાને કારણે તેઓ પોતાના હક માટે અત્યારે લડી રહ્યા છે. અનેક સ્થાનિક આગેવાનોએ પણ આ આંદોલનને સમર્થન જાહેર કરી નાખ્યું છે. આમ છતાં આટલા સળગતા પ્રશ્ને સરકારી તંત્ર અને સત્તાધીશો મૌન સેવીને બેઠા છે, જેને લઈ અને ગ્રામજનોમાં ભારે ચિંતા અને આક્રોશ પણ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે ક્યારે નિવેડો લાવે છે. તે અમે અત્યારે 3 દિવસથી અહીંયા જે સ્થળ પર અમે જમીન ખેડાણ કરતા છે તે જમીન ઉપર અમે બધા અહીંયા ધરણા પર 3 દિવસથી બેઠા છે. અને અત્યારે રાતના લગભગ 8:15 વાગવાનો ટાઈમ છે અને અત્યારે આજે વરસાદ બી ચાલુ છે, છતાં અમે અમારી જમીનના જરૂરિયાત માટે અમે આટલું વાતાવરણ ખરાબ હોવા છતાં અમે ધરણા પરથી અમે ઉઠ્યા નથી. 2 વર્ષથી અમને આ જંગલ ખાતાનો સ્ટાફ કે અધિકારી લોકો અમને ખેડાણ કરવા નથી દેતા. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને અમારી જંગલ મળે, અમારી જમીન અમને મળે અને જે અમારો હક અધિકાર છે એ પ્રમાણે અમને જંગલ ખેડવા દે એવી અમારે સરકારને નમ્ર વિનંતી છે. અને સરકારને એ બી અમારી વિનંતી છે કે આટલા આવા
વાતાવરણમાં રાતના અંધારામાં કોઈ લાઇટનો સગવડ નથી, કોઈ બીજી અમારી પાસે વ્યવસ્થા નથી, છતાં બી અમારા ઢોર સાથે અમે આટલા જણા અહીંયા ધરણા પર બેઠા છે અને સરકાર ઉપર અમે એક વિશ્વાસ બી રાખ્યો છે કે ગમે તે સારો નિર્ણય આવશે અને સરકાર અમારા પ્રશ્નો જે અમે રજૂઆત કરતા છે એનો કંઈક સારો નિરાકરણ લાવશે એવી અમે આશા બી રાખતા છે. નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ એ સતત વધતો જઈ રહ્યો છે. સ્થાનિક લીલાબેન વસાવાએ અન્નનો ત્યાગ કર્યો છે અને આ વિવાદને પણ ચોથો દિવસ વીતી ગયો છે, જેને પગલે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે ધરણા સ્થળની મુલાકાત ફરી એકવાર લીધી અને તેમણે ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે કે સાંસદ મનસુખ વસાવા આ મામલે સીએમને મળી ચૂક્યા છે. આ સાથે જ 15 ઓગસ્ટ પછી ફરી એકવાર મુલાકાત પણ કરીશું, માટે ટૂંક સમયમાં આ વિવાદમાં સમાધાન થઈ શકે તેવો દાવો ધારાસભ્ય કરી ચૂક્યા છે. લીલાબેન કે જે આ ખેડૂતોના પ્રશ્નને વાચા આપવા માટે અને ખેડૂતોના પ્રશ્નને લઈને જે રીતના ધરણા પર બેઠા છે, ત્યારે ખરેખર એક મહિલા તરીકે અમારા લીલાબેને પોતે અન્ન જળનો ત્યાગ કરેલો છે. મને આ બેનની હિંમતને દાદ દેવી પડે કે જે સમાજના પ્રશ્ન માટે અને સમાજના લોકો માટે જે રીતના એમણે જે હિંમત દાખવી છે અને એમની એ હિંમતને સાથ અને સહકાર આપવા માટે જ અમે પણ આજે આ બેનની સાથે પડખે ઊભા છીએ. અને અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ કે જેઓ આ પ્રશ્નને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ મળી આવ્યા છે અને ત્યાંથી અમને સુખદ નિકાલ આવશે, સુખદ એનો અમને પ્રશ્નનું નિરાકરણ મળી રહેશે એવી અમને 100% ખાતરી છે. ત્યારે માનનીય સાંસદ શ્રી પણ 15મી તારીખ પછી સાહેબ એમનું સત્ર પૂરું થશે પછી અહીંયા આવવાના જ છે.